કરી છે? મારું નામ છે ભાવેશતા, ડાયમંડ વર્કર યુનિયન વેસ્ટ પ્રેસિડેન્ટ. હવે શું રજૂઆત લઈને આવે છે? રજૂઆત એવી છે, ગુજરાત સરકાર દ્વારા જે શિક્ષણ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, એ શિક્ષણ રાહત પેકેજની અંદર સુરત ખાતે 74,000 કરતાં વધારે ફોર્મ ભરવામાં આવ્યા હતા. 47,000 રત્ન કલાકારોના 50,000 ફોર્મ પાસ કરવામાં આવ્યા છે, પરંતુ 26,000 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે. એ 26,000 ફોર્મને ફરી પાસ કરવા માટે આજે ગુજરાતના મુખ્યમંત્રીને સુરત કલેક્ટર મારફતે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે જે 26,000 ફોર્મમાં મધ્યમ વર્ગના રત્ન કલાકારો છે, ભાડે રહે છે, પોતાના ઘરના ઈએમઆઈ ચાલે છે, એવા પણ રત્ન કલાકારોના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે. તો એને પણ પાસ કરવા માટે આજે સુરત કલેક્ટર સાહેબ સમક્ષ અમે ગુજરાતના મુખ્યમંત્રીને આવેદન. શા માટે રિજેક્ટ કરવા? નાની અમથી ભૂલના કારણે રિજેક્ટ કરવામાં આવ્યા છે. તો આ નાની ભૂલ સરકારના જીઆર અધિકારીઓને સમજતા મહિના થાય છે. તો આ તો રત્ન કલાકાર છે, તો રત્ન કલાકારોની આવી નાની ભૂલના કારણે મોટી સજા ન દેવાય. ગુજરાત સરકારને એ પણ કહેવા માગું છું, આવનારા સમયની અંદર ઇલેક્શન આવે છે, આ રત્ન કલાકાર સમગ્ર ગુજરાતમાં વર્ચસ્વ ધરાવે છે. 26,000 ફોર્મ કઈ રીતે તમારે પાસ કરવા તમારે જોવાનું છે. આવનારા સમયમાં ઇલેક્શન આવે છે, એટલામાં સમજી જવું.